નહીં આ કારણે તું ફેલ થઈ છે. 1000 વાર કીધું તને કે આ ભણવા બેસ, પણ આ સિવાય તને કઈ કામ સૂચતું નથી. મૈસૂરની અંદર એક ઘટના કહીશ, તમે ભૂલી જશો. આ વેબ સિરીઝે જે પાપ તમારા માથે જીત્યા છે ને એની કોઈ કલ્પના કરી શકો એમ નથી. આમાંથી એક બચ્ચો એવો નથી કે જે વેબ સિરીઝ બહારનું વાતાવરણ ખરાબ, અંદરનું વાતાવરણ ખરાબ, કોઈ સેન્સર બોર્ડ નથી. મૈસૂરમાં એક છોકરીને ભણવા માટે મોબાઈલ અપાય, તો આ ભણવા માટેનો આપણો મોબાઈલ કેટલો મિસયુઝ થાય છે તેની કોઈ સીમા નથી. છોકરી 13 વર્ષથી મોબાઈલ અપાયો. હોટસ્ટાર, પ્રાઇમ ઝોન, એમેઝોન કે જે હોય ને બધું, પછી બીજું શું હોય છે, નેટફ્લિક્સ, આવા અનેક પ્લેટફોર્મની અંદર અનેક વેબ સિરીઝો આમાં અંદર આવી ગઈ. પૈસા ભરો, પેમેન્ટ કરો ને જોયા કરો. અને પછી એ છોકરીને વળગર લાગી ગયો, એડિક્શન થઈ ગયું. 24 કલાકમાં 3-4 કલાક આ છોકરી સૂવે, બાકીના દિવસમાં ખાતા પીતા ઉઠતા બેસતા હરતા ફરતા. એક્ઝામ ટાઈમ નજીક આવ્યો, ન કરી શકી, એક્ઝામમાં ફોકસ કરી શકી નહીં. અને 14 વર્ષની ઉંમરે લગભગ એસએસસી આવે, બરાબર, 14-15 ની વચ્ચેની એજ હતી. એસએસસી બોર્ડની એક્ઝામ હતી, 10 ક્લાસ. ખબર તો બોલાઈ ગયો, નાપાસ થઈ ગઈ, ફેલ થઈ ગઈ. મમ્મીએ એ દિવસોમાં ખૂબ એને ટોકી હતી, મહેરબાની કરીને ભણવા બેસ, ભણવા બેસ, ભણવા બેસ, ભણવા બેસ. પણ એક સાંભળ્યું નહીં મમ્મી. અને જેવો રિઝલ્ટ મમ્મીના હાથમાં આવ્યો ને મમ્મીનો પારો ગયો, એ ટાઈમે બેડરૂમની અંદર વેબ સિરીઝ જોતી હતી. સીધો એના હાથમાંથી મોબાઈલ છીનવ્યો, સીધો ઘરની બહાર ઘા કર્યો. જોઈએ જ નહીં આ કારણે તું ફેલ થઈ છે. 1000 વાર કીધું તને કે આ ભણવા બેસ, પણ આ સિવાય તને કઈ કામ સૂચતું નથી. ન ખાવું, ન પીવું, ન આરામ કરવો, ન સ્ટડી કરવી, ન કોઈ ઘરમાં મહેમાન આવે તેને મળવાનું. કોણ જાણે કેમ એ ખબર નહીં એ છોકરીને શું થયું. સીધી પોતાના બેડ પરથી ઉઠી રસોડામાં ગઈ, સી આકારનો આકાવાળો ચાકુ લીધો, સીધો એની મમ્મીના ગળા પર ખાચ કરીને એમાં. સાહેબ, ક્રૂરતાની હદ તો તમને કહું, ગળું કપાયા પછી ધોરી નસ કપાઈ ગઈ ને લોહીની ટીસ્યુઓ ફૂટી ગઈ. મમ્મી પસડી પડી, ધ્રુજવા લાગી, ફરફરવા લાગી. અને 2-3 મિનિટમાં મમ્મીનું કામ તમામ કર્યા પછી પણ આ છોકરીનો ગુસ્સો શાંત ન થયો. 17 ટુકડા એ આઘાતથી એને મમ્મીના કર્યા, પેટ ફોડી. સાંભળીને તમને આ થાય છે. આ ઘટના એક ઘરે નહીં, તમારા ઘરે પણ બની શકે છે. ભૂલી જજો કે કીડી અને મકોડાના અમે બચાવનારા અમે લોકો, પૃથ્વીકાય, અવકાય, દેવકાય, ભાવકાય, વનસ્પતિકાયને બચાવનારા. મારી ઘરના કોઈ પણ દીકરો દીકરી આ હદે હિંસક બની શકે છે, કેમ કે રાત દિવસ આમાં લેપાયેલા છે. તમને મારા પરસેવાની પણ જો શરમ લાગતી હોય ને તો આમાંથી બચજો.